ગુજરાતના શિક્ષણ જગત માટે દૂરોગામી અસર પાડનાર એક પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના મેમ્બર્સની જે અત્યારે ચૂંટણી થઈ અને એમાં જેનો પરાજય થયો છે એવા પ્રિયવદન કોરાટની હારના કારણો અને શા માટે એમની હાર થઈ, કોણ જવાબદાર, આ બધા મુદ્દાઓ અત્યારે સમાચારોની દુનિયામાં સાઇડલાઇન થયા છે. પરંતુ આ પ્રિયવદન કોરાટની હાર એટલે અડધી રાતનો હોકારો હારી ગયો. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે કુમાર. મિત્રો, સૌરાષ્ટ્રના શિક્ષણને જ્યાં સુધી લાગુ પડે છે ત્યાં છેલ્લા 2 દાયકાથી બોર્ડમાં શાળા સંચાલકોની બેઠક ઉપર પ્રતિનિધિત્વ કરી રહેલા પ્રિયવદન કોરાટ હંમેશા નામ પ્રમાણે જ હસતો ચહેરો અને એમ કહી શકાય કે અડધી રાતનો હોકારો એવું એમનું વ્યક્તિત્વ હતું. પ્રિયવદન કોરાટ બેબાક અને સ્પષ્ટ એવા એક શિક્ષણવિદ હતા છે. પરંતુ પ્રિયવદન કોરાટ કોને ખટકતા હતા, શા માટે ખટકતા હતા, આ બધા મુદ્દાઓ પણ વિચારવા લાયક છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અમારું તો એક પણ આપના તો 18 વાંકા છે. બેફામ ફી લૂંટ, નિયમોનો ઉલાળ્યો, જેની સરકાર હોય એના પડખામાં બેસવું અને શિક્ષણ ઉપર ધાક જમાવવાનું જે મંડળ ઘણા વર્ષોથી પ્રયાસ કરતું હતું. લાગ લગાટ એમને 3જી હાર મળી છે. એમના કુલ સભ્યો જે છે એના મતો પણ એમને મળતા નથી અને જેને સૌરાષ્ટ્રનો અવાજ કહી શકાય એવા પ્રિયવદન કોરાટની જે હાર થઈ છે એ હારમાં જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે ઉમેદવાર હતા મેહુલ પરડવા, એમને મળેલા મત એ જ પ્રિયવદન કોરાટની હારના મુખ્ય કારણ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જે રીતે પોતાનું વજન વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે, વાલીઓમાં દેકારો છે. સરકાર પણ બેફામ ફી લૂંટ અને નિયમોના ઉલાળિયા બાબતે અંદરખાને તો સંમત નથી જ, પરંતુ કોઈ કારણોસર ખાનગી શાળાઓ સામે કડક પગલાં ભરી રહી નથી એવું હવે વાલીઓ પણ માની રહ્યા છે. બીજી તરફ પ્રિયવદન કોરાટની હાર થવાથી જે દૂરોગામી અસર સૌરાષ્ટ્રના શિક્ષણ ઉપર પડવાની છે એ રહેવાની છે કે હવે સૌરાષ્ટ્રના શિક્ષણ જગતને લગતા પ્રશ્નોનો અવાજ ગાંધીનગરમાં ગુંજતો બંધ થશે. જે સૌરાષ્ટ્રના શિક્ષણ માટે એમ કહી શકાય કે બહુ મોટી ખોટ પડવાની છે. અત્યારે જે દેખાતું નથી, પરંતુ જે રીતે હવે પછીના સમયમાં સૌરાષ્ટ્રના શિક્ષણને લગતી કોઈ પણ બાબત હોય, શિક્ષકોના પ્રશ્ન હોય, શાળા સંચાલકોના કોઈ પ્રશ્ન હોય, તે પછી કોઈ પણ વહીવટી કર્મચારી કે XYZ કાંઈ પણ પ્રશ્ન હોય, તો પ્રિયવદન કોરાટ એ અડધી રાતનો હોકારો હતો એ હવે હારી ગયો છે. જેની ખોટ મોટા ભાગના લોકોને પડવાની છે. એક તરફ રાજ્ય શાળા સંચાલક મંડળના ઉમેદવાર, એક તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉમેદવાર અને બીજી તરફ એકલા પ્રિયવદન કોરાટ કે જે 1500થી વધુ મત લઈને પોતે એકલા હોવા છતાં મત મેળવે છે. એ જ બતાવે છે કે પ્રિયવદન કોરાટની શિક્ષણ જગતને જરૂર હતી, પરંતુ જે રીતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે કાંઈ રાજકોટ સ્થિત કે રાજ્યના જે આગેવાનો છે, એમાં ખાસ કરીને રાજકોટના આગેવાનો જે રીતે
દાવ લીધો છે, અથવા તો એમ કહી શકાય કે સૌરાષ્ટ્રના શિક્ષણને જે નુકસાન પહોંચાડ્યું છે એ ભરપાઈ કરવું મુશ્કેલ રહેશે એ ચોક્કસ છે. મિત્રો, પ્રિયવદન કોરાટ શા માટે જરૂરી હતા અને એમની હાર બાદ પણ જે કેટલાક શુભેચ્છકો કે શુભચિંતકોએ જે વેદના ઠાલવી છે એ પ્રકારની હતી કે એક અમારો અડધી રાતનો જેને હોકારો કહી શકાય એવો અવાજ હવે કોણ સાંભળશે? સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ એક વ્યક્તિના જવાથી ગયું છે એ કેમ શિક્ષણ જગતના જે કાંઈ સભ્યો છે એ શિક્ષણ જગત સાથે જે સંકળાયેલા મતદારો છે એ સમજી શક્યા નહીં, એ પણ ઉડીને આંખે વળગે એવી વાત છે. આગામી સમયની અંદર સ્વનિર્ભર શાળા સંચાલકોનું જે રૂખ છે, વલણ છે, એ હવે કઈ તરફ રહેશે? બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે પ્રિયવદન કોરાટની હારથી જે રીતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કોઈના ખીલે ઉડતું હતું, એમાં બે ઊભા ફાડિયા થાય તો ના નહીં. કારણ કે કેટલાક લોકો સમજે છે કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જે છે એના જે મુખિયાઓ છે એ પોતાના વ્યક્તિગત હિત માટે મંડળનો ઉપયોગ કરી રહ્યા છે અને નુકસાન પહોંચાડી રહ્યા છે. આગામી સમયની અંદર આપણે જોશું કે પ્રિયવદન કોરાટની જે હાર છે એ હાર નું બીજું પહેલું શું રહેશે? શું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બે ઊભા ફાડિયા થઈ જશે? પ્રિયવદન કોરાટ જે છે એ હવે સૌરાષ્ટ્રમાં પોતાનો દમ બતાવશે? જોઈએ આગામી સમયમાં શું થાય છે. મિત્રો, ઇવનિંગ પોસ્ટ ચેનલને આપ આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.